અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની હત્યાનો વધુ એક પ્રયાસ કરવામાં આવ્યો છે, જેમાં અમેરિકાના ફ્લોરિડામાં વેસ્ટ પામ બીચમાં પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના ગોલ્ફ ક્લબ પાસે ફાયરિંગ થયું હતું. આ દરમિયાન ટ્રમ્પ ક્લબની અંદર હાજર હતા. ઘટના બાદ એફબીઆઈએ જણાવ્યું હતું કે ડોનાલ્ડ ટ્રમ્પની હત્યાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. જો કે આ ગોળીબારમાં ડોનાલ્ડ ટ્રમ્પ સંપૂર્ણપણે સુરક્ષિત છે. આ મામલે પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે પોતે જ માહિતી આપી છે કે તેઓ સુરક્ષિત અને સ્વસ્થ છે. ત્યારે યુએસ સિક્રેટ એજન્સીના એજન્ટોએ જણાવ્યું કે જ્યાં ટ્રમ્પ ગોલ્ફ રમી રહ્યા હતા ત્યાંથી લગભગ 400 યાર્ડ દૂર જાળીઓમાંથી એક AK-47 પણ મળી આવી હતી. સાથે જ સિક્રેટ સર્વિસે પણ આ મામલે તપાસ શરૂ કરી દીધી છે. ઉલ્લેખનીય છે કે અગાઉ રિપબ્લિકન રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર ટ્રમ્પ પર જુલાઈમાં હુમલો થયો હતો, જેમાં તેઓ ગોળીથી ઘાયલ થયા હતા. બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.